ધુડિયા હજીરા હાઈવે પર બની છે આગની ઘટના। પલસાણા પાસે હાઈવે પર ટ્રકમાં આગ લાગી। સોનગઢથી હજીરા તરફ જઈ રહી હતી ટ્રક, તો કપચી ભરીને જતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી। ટ્રકના કેબિનના ભાગમાં આગ લાગી હતી। આગ લાગતા હાઈવે પર થયો છે ટ્રાફિક જામ। બારડોલી ફાયરે આગ પર કાબુ મેળવ્યો છે। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, શું છે સમગ્ર ઘટના? जी लुबना ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના બારડોલી પલસાણા હાઈવે ઉપર ડમ્પરની અંદર કેબિનમાં એક ભીષણ આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો। બારડોલી સુરત હજીરા તરફ જવાના પલસાણા 4 રસ્તાના ઓવરબ્રિજ પાસે શોર્ટ સર્કિટને કારણે ડમ્પરના કેબિનમાં આગ લાગી હતી। આગ લાગતા ડમ્પરનો ડ્રાઈવર સમય સૂચકતા વાપરી ટ્રકમાંથી બહાર નીકળી જતા જાનહાનિ ટળી જવા પામી હતી। આગ એટલી વિકરાળ સ્વરૂપે હતી કે ધુમાડા ગોટા 1 કિલોમીટર સુધી દેખાતા થવા પામ્યા હતા। અને ખાસ કરીને આ ઘટનાને આ જે ધુમાડાના ગોટાઓ જોઈ પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। તો એક તરફનો હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી હતી અને બારડોલી ફાયર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। જે અંતર્ગત ખાસ કરીને મહદ અંશે ટ્રકનું કેબિન બળી ગયું હતું। ત્યારબાદ ફાયર બોટતા આગ ઉપર કાબુ મેળવાયો હતો, પરંતુ આગનું કેબિન બળીને ખાક થઈ જવા આગમાં ટ્રકનું કેબિન બળીને ખાક થઈ જવા પામ્યું હતું। ખાસ કરીને આજે આવી હાઈવે ઉપર આગ લાગે છે ત્યારે આ હાઈવેના એક તરફનો માર્ગ બંધ કરી દેતા કોઈ જાનહાનિ અને એવા। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ।